જય શ્રી કૃષ્ણ। હું આજે તમને વેલ્વેટ ઉપર ડ્રેસ કટિંગ કરતા, હમણાં શિયાળામાં બધાય બહુ પહેરે છે વેલ્વેટ ડ્રેસ, એટલે હું તમને વેલ્વેટનું ડ્રેસ તમને કટ કરતા અને વેલ્વેટના ડ્રેસ તમને સ્ટીચ કરતા શીખવાડીશ। તમે એકદમ સરળ પેન્ટ અને કુર્તી છે। તમે મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। ઘણા દિવસથી મેં મારી આવી કટિંગની ને એની કાંઈ વિડીયો નથી નાખ્યું, કેમ કે મારે હમણાં બ્લાઉઝ ને એટલું બધું સીવાનું રહે છે, એટલે મને ટાઈમ નથી મળતો વિડીયો નાખવાની। હું તમને હજી મેં શોર્ટમાં વન પીસમાંથી મેં ક્રોપ ટોપ ને એવું કરીને ક્રોપ ટોપ કરી દીધું, અને ક્રોપ ટોપમાંથી મેં 3 પીસ કરી દીધું। એ કેવી રીતના મેં બનાવ્યું ને કર્યું હું તમને શેર કરીશ બધું। મને એમાં વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો, પણ હું તમને એનું બતાવીશ કે મેં કેવી રીતના એને બનાવ્યું છે ને કેવી રીતના એને મેં કર્યું છે। મારી વિડીયો તમને કેવું લાગે છે, સમજાય છે કે નથી સમજાતું, એ તમે મને કમેન્ટમાં કહેજો। જો હું તમને હાલો હવે વેલ્વેટના જો આ 4.5 મીટર એકદમ મસ્ત આ બધી લેસ પટ્ટીઓ લગાડીને આમાં જો આ બધી આપણે ચુન્ની આપણે ઘરે જ બનાવશું, અને આ વેલ્વેટમાં આપણે એકદમ હાઈ ક્લાસ મસ્ત ડ્રેસ બનાવશું। જો આ વેલ્વેટ છે, એમાં આપણે કટ કરશું। પહેલાં આપણે પેન્ટનું કટિંગ કરશું। આ માપ મેં લઈ લીધું છે। માપ છે પેન્ટની લંબાઈ છે 40ની છે। તો આપણે સૌથી પહેલાં પેન્ટનું કટ કરશું, એટલે પેન્ટમાં આપણે 2 ઇંચ સૌથી પહેલાં આપણે એને બાદ કરી દેવાનું છે। ઉપર આપણે લાસ્ટિક અટેચ કરશું ને એનું આપણે બાદ કરી દેવાનું છે। એકદમ સિમ્પલ પેન્ટ અને એકદમ સિમ્પલ કુર્તી પર એકદમ એને લેસ પટ્ટીથી એને એકદમ હાઈ ક્લાસ આપણે બનાવશું। આજે 2 ઇંચનું કરીને હવે અહીંયાથી આપણે સીધી સ્કેલ રાખશું। એ 49 એટલે આપણે 1 ઇંચ એમાં વાળવાનું રાખી દઈશું। થઈ ગયું। મોરી આપણે કરશું ને એ હવે આપણે આ એકદમ સિમ્પલ જ કરવું છે, બાજુમાં કટવાળું નથી કરવું। એનો જોરો છે 16નું, અહીંયાથી આપણે 16નું 16.5 અડધું ઇંચ સિલાઈમાં જશે, એટલે 16.5માં એમાં આપણે જોરો રાખશું, અને એ છે માપમાં 16। અને અહીંયાથી આપણે 2 ઇંચનું એકદમ સિમ્પલ પ્લાઝો પેન્ટ કરવું ને આપણે કટિંગ, એકદમ ઓછી મોરીનું અને એકદમ સિમ્પલ। અહીંયાથી આપણે અને ગોલ આપશું। અને અહીંયાથી પછી આપણે આ એકદમ સિમ્પલ જ છે। પછી મોરીનું કટિંગ, મોરી છે 10। કાપડને આગળ પાછળ પહેલાં એકદમ પરફેક્ટ કરી લેવાનું। એકદમ સરખું કરીને જો સિમ્પલ પેન્ટની કટિંગ છે। મોરી છે એમાં 10, એટલે નીચે આપણે સૌથી જો હું તમને બતાવું, જો નીચે આ રહી મોરીનું માપ, જો નીચે મોરી છે 10, એટલે આપણે 10 ઉપર, અને પછી 1 ઇંચ આપણે સિલાઈનું રાખશું। અને આપણે આ સ્ટેપ પટ્ટીથી શેપ પટ્ટીથી આપણે આપણે થઈ ગયું મોટું, અને એકદમ સરળ રીતથી 2 જ ખાલી એક લંબાઈ લીધી છે, આમાં મેં ખાલી લંબાઈ લીધી છે। જો
લંબાઈની માપ લીધું છે અને પછી નીચે મોહરીનું માપ લીધું છે ને આ જોરાનું, બસ આટલા જ માપમાં આપણે એકદમ સિમ્પલ પ્લાઝોનું કટિંગ થઈ જાય. અને એ બન્યા પછી એટલો સરસ લાગશે ને, એમાં લેસ પટ્ટીને આપણે એમાં અટેચ કરીને એવું મસ્ત બનાવશું ને. જો હવે ત્યાંથી આપણે ક્યાંથી કટ કરવાનું છે, જો અહીંયા આ બાજુ આગળથી અહીંયાથી એના કટિંગ જ ખાલી એકદમ સિમ્પલ છે, 2 કટિંગ કરો એટલે પૂરું. આ વેલ્વેટનું ડ્રેસનું મને બહુ જ શોખ હતું કે લઈ આવું અને એને વેલ્વેટના ડ્રેસ મારા બધાએ જો બધાને હું શીખવાડું. અને આપણે અહીંયાથી હવે આપણે અહીંયાથી એને કટ કરી દઈશું. થઈ ગયું. આ જો એકદમ સિમ્પલ અને એકદમ સરસ. હવે આને આપણે આપણા વેલ્વેટ ઉપર કટ કરશું. આ વેલ્વેટનું કલર કેવું લાગ્યું તમે મને કમેન્ટમાં કહેજો. આને ફોલ્ડ કરીને જો આને ફોલ્ડ કરવાનું છે. આ વેલ્વેટ મારું 160 રૂપિયા મીટરનું આવ્યું છે. તમારે અહીંયા વેલ્વેટ શું ભાવ મીટર મળે છે તમે મને કમેન્ટમાં કહેજો. આ મારું થોડુંક સારું, એમાં આપણે ફ્યુઝિન નહીં લગાડવું પડશે એવું વેલ્વેટ છે કે આપણે એમાં હે ને નીચે હે ને આવું કેનવાસ લગાવ્યા વગર આપણે અસ્તર નાખીને સ્ટીચ કરી દઈશું ને તો એકદમ સરળ રીતે અને એકદમ સરસ થશે. જો આપણે આટલું કપડું વધારે છે એટલે આપણે આટલું વેલ્વેટ નથી વગાડવાનું, એટલે આપણે આટલું વેલ્વેટને જેટલું આપણે જોતું હોય ને એટલું જ રાખવાનું છે. પછી આપણે એમાં આપણે સ્લીવ કાઢશું. જો આમાં વેલ્વેટ થોડુંક સીવામાં મોટું જ થાય છે, કેટલું સારું આપણે લીધું હોય. એમાંથી આપણે બક્કલ, હેર ક્લચ બધું એમાંથી આપણે બનાવીશું. મારી વિડીયો તમને કેવું લાગે છે તમે કમેન્ટમાં કહેજો. જો આપણે આટલું અસ્તર જોઈન્ટ કરશું. આ વેલ્વેટ આમાં આપણે થોડુંક મોટું જ કટિંગ સીવામાં થોડુંક એ મોટું જ થશે. જો હવે આપણે એકદમ સરળથી અને કટ કરી નાખીએ. થઈ ગયું. હવે જો આટલું આપણું આમાં આપણે સ્લીવ કટિંગ કરી લઈશું. અને સ્લીવ એ નહીં કરશું તો આપણે રૂપટ્ટામાં ફરતે આપણે આને એકદમ સરસ રીતે આને બોર્ડર લગાડી દઈશું. આટલું જે કપડું વધશે ને એમાં આપણે રૂપટ્ટામાં બોર્ડર મસ્ત લગાડશું. હવે આપણે ઉપરનું કટિંગ કરશું, કુર્તીની કટિંગ હવે આપણે કરશું. જો આમાં લંબાઈ છે વધારે
લંબાઈ છે 42 છે, કેમ કે લેન્થ વેલ્વેટનું ડ્રેસ એકદમ લોંગ જ સીવાનું હોય. પછી જો શોલ્ડર છે આમાં 18, હવે આમાં આપણે 18 શોલ્ડર છે એટલે 18નું આમાં જ મેજર ટેપમાં જ આપણે અડધું કરવાનું. જો અડધું કર્યું, અહીંયા આપણે ઘડી બાજુથી જ મૂકવાનું. અને કટ છે આપણે 24, એટલે અહીંયા આપણે 24, 24.5 ઉપર, કેમ કે અડધું ઇંચ આપણે સિલાઈમાં જશે. જો આ 5XL ડ્રેસ છે, 5XL વેલ્વેટ ડ્રેસ છે. આપણે જે અહીંયાથી કપડું જેટલું નીકળશે ને એ આપણે નીચે એમાં સાંધો મૂકી દઈશું, એટલે એટલું લોંગ થઈ જાય. અને સ્લીવમાં આપણે અસ્તર જો આ 9નું શોલ્ડર છે ને, હવે અહીંયાથી આપણે 10 ઉપર, જો આપણે અહીંયાથી ડાયરેક્ટ 10 ઉપર ટીક કરવાનું. એકદમ સરળ રીત, કુર્તી મોટી 5XLની કુર્તી કટિંગ કરવાની એકદમ સરળ રીત છે. જો પછી એક 10 ઉપર ટીક કર્યું, અને હવે આપણે એક તો 24 ઉપર કટ આપણે માપ લીધું હતું કે કટ કેટલું છે, તો કટ હતું એમાં 24, એટલે આપણે 24.5 ઉપર કર્યું છે. હવે એમાં કમર આવશે 15 થી 16ના વચ્ચે, એટલે આપણે 15.5 ઉપર આપણે એક ટીક કરશું. અને એક આ જે આપણે 10 ઉપર કર્યું છે ને, ત્યાં આપણે એક સીધી લીટી, હવે આ ત્રણ લીટી આપણે અહીંયાથી પછી આપણે હવે અહીંયાથી આપણે માપ લેશું. જો છાતી છે 26, એટલે 26નું અડધું કેટલું થાય છે, 13. આપણે અહીંયાથી 13 ઉપર એક ટીક કરી દઈશું. અને આ એટલું વધારાનું. કમર છે 25નું અડધું, જો આપણે આમાં જ 25. સાડા 12 અને 12.5નો દોઢ. અને સીટ છે આપણે 27, અડધું જ માપ લીધું છે, ચોથા ભાગવાળું, એટલે અડધું માપ છે, ડ્રેસનું માપ લીધું છે આપણે. 27ની સીટ છે, અને 13, 13.5, અહીંયાથી અડધું 1 ઇંચ વાળવા જેટલું. અને હવે અહીંયા આપણે મેઇન જોવાનું છે, ત્યાંથી આપણે 1 ઇંચ અંદર લેવાનું છે. 1 ઇંચ અંદર લીધું. જો આપણે આ મેઇન છે, આ તમે આ શીખજો એટલે તમને એકદમ ખબર પડે કેવી રીતના મોટામાં કેવી રીતના શોલ્ડર લઈને કેવી રીતના વધારે એકદમ સરસ મસ્ત કટિંગ થાય. જો પછી સીધી એક લીટી અંદર લઈ લેવાનું. પછી અહીંયાથી 1.5 ઇંચ ઉપર, આ 1.5 ઇંચ ઉપર લેવાનું. અને અહીંયાથી આપણે ખંભો છે 5નું, અને અહીંયાથી આપણે અડધું ઇંચ ક્રોસ કરવાનું. અડધું ઇંચ ક્રોસ કર્યું છે. અને અહીંયાથી આપણે ઉપરથી જ આપણે શેપ આપવાનું, ગોલ સ્લીવનું ઉપરથી જ શેપ આપવાનું છે. થઈ ગયું. હવે અહીંયાથી આપણે અહીંયાથી આપણે થઈ ગયું. અને આ 1 ઇંચ વાળવા જેટલું. આ જો આખી કુર્તીની કટિંગ થઈ ગઈ. હવે આપણે અહીંયા ગળાનું માપ લેશું. ગળું આવશે આગળનું ગળું અને પાછળનું ગળું,
એવી રીતના આને આપણે કટ કરશું. પછી આને આપણે વેલ્વેટ ઉપર કટ કરી દઈશું. અને આ બધી લેસ પટ્ટી બધી મૂકીને અને પછી આપણે હરખી એકદમ સરસ રીતે નીચે ઉપર સ્લીવ અને ગળામાં આપણે પેચ મૂકીને એમાં આખું જેટલું આપણે એમાં કરીને એટલું ઓછું છે. એમાં વેલ્વેટમાં તો જેટલું લેસ ને એટલું બધું હોય ને એટલું સારું લાગે. આ જો મારી વિડીયો તમને કેવી લાગે તમે કમેન્ટમાં કહેજો. હવે અહીંયા આપણે અને અહીંયા એક કમર પાસે જો એક અહીંયા કમર પાસે અને એક આપણે અહીંયા સીટમાં જ્યાંથી આપણે વાળવાનું છે સીટ પાસે કરી દીધું. અને આપણે હજી એમાં લોંગ કરવું હોય તો આપણે આને અહીંયાથી એટલો નીચે એટલું આ સાંધો લગાડીને એટલે હજી અસ્તર લોંગ થઈ જાય. મારી વિડીયો તમને કેવી લાગે છે તમે કમેન્ટમાં કહેજો. અને મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે શીખવાડવાનું તમને રોજ નવું ઉપર ટોપિક ઉપર બ્લાઉઝ ઉપર ડ્રેસ ઉપર ચણિયાચોળી જેના ઉપર તમારે વિડીયો જોતું હોય તમે મને કમેન્ટમાં કહેજો. એટલે તમને બધી ઉપર જવા મારે બધા બ્લાઉઝ સીવાના છે અલગ અલગ કેટલા બધા હમણાં તો ઘણાય બ્લાઉઝ લગ્નગાળો છે એટલે ઘણાય બ્લાઉઝ રીએ તમને લટકન વન પીસ કેવી રીતના જે પણ તમારે શીખવું હોય ને તમે મને કમેન્ટમાં કહેજો. હું તમને બધું શીખવાડીશ. મારી વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ.